પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ દ્વારા દલિત યુવકને માર મારવાનો મામલો. જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સંજય રાજુ સોલંકીને માર મારવામાં આવ્યો હતો ઢોરમાર. ગોંડલ માર્કેટ યાર્ડ ગણેશના સમર્થનમાં સજ્જડ બંધ રહ્યું. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા દ્વારા દલિત યુવકને માર મારવાનો મામલો. જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સંજય રાજુ સોલંકીને માર મારવામાં આવ્યો હતો ઢોરમાર. ગોંડલ માર્કેટ યાર્ડ ગણેશના સમર્થનમાં સજ્જડ બંધ. ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ ગણેશ જાડેજાને આપ્યું સમર્થન. આ સમગ્ર ઘટનામાં ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ. ગોંડલના ગણેશભાઈ અને ગોંડલ જેને પરિવાર માને છે એવા અમારા ગોંડલના ગણેશભાઈ ઉપર જે રીતે ખોટા આક્ષેપ કરી અને ગોંડલના ગણેશભાઈની જે રીતે છબી બગાડવામાં આવી છે, એની છબી જે રીતે ખરડવાના પ્રયત્નો થયા છે, એના ભાગરૂપે આજે ગોંડલમાં સ્વયંભૂ તમામ વેપારી, તમામ કમિશન એજન્ટ ભાઈઓ અને તમામ અમારા મજૂરના યુનિયનોએ આજે અમને 2 દિવસ પહેલાં લિખિત આપ્યું છે કે આ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 12 તારીખે અમે ગણેશભાઈના સમર્થનમાં અમે કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માંગતા નથી. નહીતર આજે જે તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડને તમે ઉજ્જડ જોવો છો ને, ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 15-20 હજાર ખેડૂતો હોય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગોંડલ.